આજરોજ વડોદરા શહેરના લહેરીપુરા ગેટથી એમજી રોડ સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખીને તમામ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. તેમજ રોડની બંને બાજુ આડેધડ પાર્કિંગ કરેલ વાહનો પણ વ્યવસ્થિત પાર્ક કરવા દુકાનદારો અને વેપારીઓને સૂચના પણ આપવામાં આવી હતી. આ સાથે જ માંડવીથી ચોખંડી ગેટ સુધી ભરાતા પતંગ બજારના પથારા તેમજ દુકાનની બહારના દબાણ વાડી પોલીસ સ્ટેશન દ્વારા દૂર કરવામાં આવતા વ્યાપારીઓ રોષે ભરાયા હતા. વ્યાપારીઓનું કહેવું છે કે વ્યાજે પૈસા લઈ માલ ભરી વ્યાપાર કરવા માટે વર્ષોથી ધંધો કરીએ છીએ. વર્ષોથી ભરાતા પતંગ બજારના પથારા બંધ કરવામાં આવે તો વ્યાપારીઓનું શું થશે? વાડી વિસ્તારના દબાણો દૂર કરવા આવ્યા છે. ટ્રાફિક નડતર છે, અમે સમય છે સાહેબ, પણ બારેમાં જ મંગળ બજાર જેવું અમારું નડતર નથી કે આગળ ડભોઈવાલાનું જેવું અમારું નડતર નથી સાહેબ. આ 5 દાડે વ્યાજે પૈસા લઈને અમે ધંધો કરીએ છીએ. હવે 4 દાડામાં અમે શું કમાઈશું? બસ સાહેબને ખાલી એટલી વિનંતી છે, હટાવતા આખા વડોદરામાંથી દબાણ હટાવો. એક વિસ્તાર માટે તો દબાણ ના હોય ને ખાલી. આ માંડવી વિસ્તાર છે. માંડવી વિસ્તાર ગેન્ડીગેટ રોડ પરથી છેલ્લા ઘણા વર્ષોથી પતંગ બજાર ભરાય છે, પરંતુ આ વખતે હવે ખબર નહીં કોના લીધે આ બધું દબાણ છે હતું તે સાહેબો અહીં હટાવડાયું અને બળજબરીથી કહ્યું કે હવે ફરીથી લગાવવું નહીં. અને ઘણા બધા એવા ગ્રાહક છે કે જે પોતા ધંધો કરવા માટે વ્યાજથી રૂપિયા લાવ્યા છે. કોઈ 5% લાવ્યો, કોઈ 7% લાવ્યો છે. હવે જો આ પતંગો ના વેચાય અને માથે પડી રહે તો તે બિચારાને કર્જ થઈ જાય. એટલે વાડી પોલીસ સ્ટેશનના સાહેબોને ખાલી એટલી વિનંતી છે કે 7 દિવસ સુધી અમારી પર રાહત કરી આપે. આ ગેન્ડીગેટ રોડ છે મારી, ઘણા વર્ષોથી અહીંયા આગળ પતંગ બજાર ભરાય છે. અમે અત્યારે નાસ્તોની લારી છે અમારી, પંચાલ નાસ્તા. હવે લારીમાં અમે લોન લીધી છે, હવે તમને ઊભા નહીં રહેવા દે તો અમે ધંધો કઈ રીતે કરીશું? અને કે 10 દિવસ પછી કરજો. અમે લોન લીધી છે તો શું કરીશું? અમે અમને સહાય મળે અને અમને અહીંયા આગળ ધંધો કરવા દે. અને આટલા વર્ષોથી ચાલતું હોય છે તો આ વર્ષે જ કેમ આવું? આ અન્યાય ચાલે છે, અન્યાય નહીં ચાલે. પોલીસ કમિશનર સાહેબને એટલી વિનંતી છે કે અમને આટલી ધંધા પાણી કરવા દે તો અમે રોજીરોટી કમાઈશું, અમે અમારા બાલ બચ્ચાને ભણાઈશું કેવી રીતે? ગેન્ડીગેટ વિસ્તાર છે અને વર્ષોથી 100 વર્ષના ઉપરથી 200 વર્ષથી આ જગ્યા પર પતંગના પથારા લાગે છે અને પતંગની દુકાનો લાગે છે. વર્ષોથી મીડિયમ વર્ગના લોકો પોતપોતાના માટે ઉત્તરાયણ કરવા માટે કે એમનું ગુજરાન ચલાવવા માટે આ લોકો નાની મોટી પતંગોનો ધંધો કરે છે. કોઈ 20,000નો, કોઈ 5,000નો ભરે છે. એની પર એમનું પોતાનું જીવન ગુજરાન કરે છે, વર્ષોથી કરે છે. અને એવું નથી કે આ બજાર આજકાલનું છે કે કોઈએ આવીને મૂકી દીધું છે. વર્ષોથી આ જ અહીંયા ચાલે છે. આજે વર્ષોથી આ જગ્યા પર નામ છે કે ભાઈ માંડવીનો બજાર કે ગેન્ડીગેટનો બજાર, પણ આ રીતના જે દબાણ, હવે દબાણની વાત કરીએ તો કંઈ એક જગ્યા પર નથી, આખું મંગળ બજારની અંદર આટલું બધું દબાણ છે. તમે જુઓ ગલીઓમાં જ એમ્બ્યુલન્સની વાત કરો, એમ્બ્યુલન્સ જવા માટે એવી જગ્યા નથી, એમ્બ્યુલન્સ જવા માટેની એવી જગ્યા નથી. તો આ તો ખુલ્લો રોડ છે. ફૂલપાટની ઉપર બેસીને ગરીબ લોકો ધંધો કરતા હોય અને આ રીતના જે છેલ્લા 4-5 દિવસ છે, હવે આ લોકો બધા ક્યાં જશે? લોકોનું લાખો રૂપિયાનું નુકસાન થશે. કેટલા લોકો બરબાદ થશે આનાથી. અમારી માંગ એવી છે કે ભાઈ રોડને બ્લોક નહીં કરીએ અમે લોકો, પણ તમે ફૂલપાટ પર તો ધંધો કરવા દો કે જે વર્ષોથી ચાલતું આવ્યું છે, એટલું તો કરવા દો અમને. કારણ કે આ તો ગરીબ લોકો છે, કેટલા દેવાદાર થઈ જશે. હમણાં તમે મંદી તો જુઓ શું છે, બિચારા સવારથી ખોલે છે, 500 રૂપિયાનો ધંધો નથી થતો અને છેલ્લા 5 દિવસ બાકી છે. તો ગરીબ માણસ શું કરે? એટલે અમારું ખાલી એટલું જ છે કે એટલું જ કહેવા માંગીએ છીએ કે ભાઈ જેટલા બી વેપારી છે, વેપારી લોકો બી પથારાવાળાને થોડો સપોર્ટ કરે ને અંદરથી લગાવે. અમે દબાણ વધારે નહીં કરીએ, પણ ધંધો તો કરવા દો અમને.